આપણે આગળ બધા સંઘો જોયેલા અને સંઘમાં છેલ્લે રામચંદ્રજીનો સંઘ જોયો બરાબર. પછી હવે છે ને એક ગુણરાજ શ્રાવકનો સંઘ, એક ગુણરાજ શ્રાવકનો સંઘ જોવા જેવો. કયા? ગુણરાજ શ્રાવક. ચાલો પછી. ગુણરાજ. ગુણરાજ નામના શ્રાવક. ગુણરાગ. પહેલી વાર સાંભળ્યું છે. નામ જ પહેલે ગુણરાજ નામના શ્રાવક હતા. એમણે વિક્રમ સંવત 1468માં સંઘ કાઢ્યો. 1468. 1468 એમાં 700 રથો હતા. શ્રાવક હતા, શ્રાવકે બી આવો સરસ સંઘ કાઢ્યો. 700 રથો, 800 ઊંટો, 500 ઘોડાઓ, 400 પિત્તલના ઘડાઓ, 36,000 સૈયાપાલકો, 500 પાડાઓ, હજારો પાલખીઓ, 2 લાખ મનુષ્યો અને પૂજ્ય સોમસુંદર સુરી જેવા 100 આચાર્યો એમના સંઘમાં. સોપારક નગરમાં 60,000 ટંક વાપરેલ. પહેલા આવી વ્યવસ્થા કેવી રીતે થતી હશે? 2 લાખ માણસની વ્યવસ્થા કરવી. 1468 ની જ વાત છે. એ જ ખબર. વિચારો. અને 20,000 ટંક સોનૈયા મુનિસુંદર વિજયજીના ઉપાધ્યાય પદમાં પણ વાપરેલા એમણે. આ ગુણરાજ શ્રાવકે 20,000 ટંક સોનૈયા. હવે ટંક એટલે કંઈ હશે કે એનું કાંઈક માપ હશે. હા, એવું પણ ટાંકી જેવું કે ટંક જેવું હશે એ ભરીને સોનૈયા વાપરેલા. એટલે આગળ સોપારક નગરમાં 60,000 ટંક વાપરેલા અને અહીંયા જ્યારે પૂજ્ય મુનિસુંદર સુરી મહારાજ સાહેબ જ્યારે ઉપાધ્યાય પદવી મળેલી ત્યારે એમણે 20,000 ટંક સોનૈયા વાપરેલા. શ્રી શત્રુંજય કલ્પવૃત્તિ નામના ગ્રંથમાં આ બધું લખેલું છે. પછી એના પછી હેમરાજનો સંઘ. વિક્રમ સંવત 1657માં નીકળેલો સંઘવી હેમરાજનો સંઘ. હેમરાજ નામના સંઘવી થઈ ગયા. હેમરાજ સંઘવી એમણે 1200 ગાડા, 500 ઊંટ, 700 યાત્રિકો, 500 હાથી, 500 ઘોડા, આ બધું એમના સંઘમાં. નહીં 700 યાત્રિકમાં 1200 ગાડા ન હોય ને સાહેબ? 700 યાત્રિકમાં 1200 ગાડા 1200 ગાડા, 500 ઊંટ, 700 યાત્રિકો. યાત્રિકો 700 હોય પણ સાથે સાથે બીજા બધા પણ હોય. પણ એમની 1200 ગાડા એટલે ગાડા ઘણા છે એમ. એટલે ગાડામાં શું બધું સામાન લઈ જવાનો હોય ને, સીધું અનાજ વગેરે બધું. અનાજ વગેરે પહેલાં તો એમ પાસે ટેમ્પા હતા નહીં એટલે ગાડામાં બધું ભરી લઈ જતા, બધો સામાન. ટેન્ક. અને આગળ ગુણરાજે જે સંઘ કઢાયો એમાં ગાડા કેટલા છે? એમાં જો 700 રથો, 800 ઊંટો, 500 ઘોડાઓ, 400 પિત્તલના ઘડાઓ, 36,000. આમાં ગાડા લખ્યા જ નથી પણ ઊંટો. હવે અમુક એવી જગ્યાએ રણ પ્રદેશમાંથી જતા તો ત્યાં ઊંટની જરૂર વધારે પડે. ઊંટ ગાડીઓ નહીં, ઊંટ ગાડીઓ નહીં. હા, એટલે ઊંટ